બ્રેક બાદ આપનું સ્વાગત છે। દેશભરમાં અને ખાસ કરીને મુંબઈ ઘરાઓ માટે વલસાડી આફૂસની ખાસ ડિમાન્ડ હોય છે। વલસાડમાં ઉદ્યોગોની સાથે સાથે કેરીની પણ આગવી ઓળખ છે। ત્યારે પ્રાકૃતિક પદ્ધતિથી મેનેજમેન્ટ સાથે ઉમરગામના ખેડૂત કેરીમાં કેવું ઉત્પાદન લેશે તેને નિહાળી કૃષિ વિશ્વમાં। દાહેરીના ખેડૂતને આંબાવાડીમાં મળશે દમદાર આવક। 800 જેટલા ઝાડ ઉપર લહેરાઈ રહી છે કેરીઓ। પ્રતિકૂળ વાતાવરણ છતાં ઉત્પાદન લેવામાં રહ્યા સફળ। મેનેજમેન્ટથી પ્રાકૃતિક ખેતીમાં લે છે પાવરફુલ ઉત્પાદન। કેરી ઝુમખામાં કેરી જોતા જ મોંમાં પાણી આવી જાય। ઉનાળાની દાહક ગરમીમાં ફળોના રાજા કેરીનું આગમન થાય છે। આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણને પગલે ભલે કેરીનું ઉત્પાદન ઓછું છે, તેમ છતાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો આંબાવાડીમાં પાવરફુલ ઉત્પાદન લેવામાં સફળ રહ્યા છે। વલસાડ જિલ્લામાં આંબાવાડી સવિશેષ જોવા મળે છે। વલસાડી આફૂસે દેશ વિદેશમાં ઘેલું લગાડેલું છે, ત્યારે ઉમરગામ તાલુકાના તાહરી ગામના ખેડૂતે મેનેજમેન્ટથી 12 એકરમાં આંબાવાડી બનાવી છે। અશોકભાઈ ગણપતભાઈએ 16 વર્ષ પહેલા આધુનિક ઢબે અપનાવેલી આંબાવાડી અત્યારે કમાણીનું સાધન બની ગઈ છે। આજે 800 જેટલા ઝાડ ઉપરથી ઉત્પાદન લઈ રહ્યા છે। છેલ્લા મારા બાપ દાદાથી આ ખેતી કરતા આવેલા છે ને આ ખેતી માટે મને ઘણો બધો શોખ છે આનો ને આ 12 એકરની વાડી છે। 1600 જેટલા આંબાના ઝાડો છે ને એમાં 3-4 પ્રકારના જાતો આવેલી છે, કેસર, હાફૂસ, ટોટાપુરી ને દશેરી। એનું લાગવડ છેલ્લા 16 વર્ષથી મેં કર્યું છે। પહેલાં ખેતીમાં અમે શાકભાજીને આંતરપાક તરીકે શાકભાજી લાવતા હતા ને આંબાના ઝાડો વાવેલા હતા। પછીથી અત્યારે અમે લોકો છેલ્લા 2 વર્ષથી ગ્લોબલ વોર્મિંગના લીધે માલ ઓછો થતો આવ્યો છે। વલસાડી કેસરની સાથે વલસાડી આફૂસની પણ મુંબઈના માર્કેટમાં મોટી માંગ રહે છે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ કેરીનું હબ બની ગયું છે, ત્યારે ઉમરગામના ખેડૂતે પણ 12 એકરમાં આંબાવાડી બનાવી ઉત્તમ આવક લઈ રહ્યા છે। 16 વર્ષ પહેલા 20 ફૂટ બાય 25 ફૂટના અંતરે કલમો રોપી છે। વાડીમાં કુલ 800 રોપાઓ રોપવામાં આવ્યા છે। આંબાની આફૂસ, કેસર, રાજાપુરી અને દશેરી વગેરે વેરાયટી છે। વર્ષોથી ડ્રીપ ઇરિગેશન સાથે જ ખેતીનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। વાવેતર કર્યા પછી વર્ષો સુધી સારી માવજતથી આંબાવાડીમાં આવક લઈ શકાય છે। ઉમરગામના ખેડૂતે આંબાવાડીમાં કોઈપણ જાતના રાસાયણિક ખાતરોનો ઉપયોગ કર્યો નથી। આંબાવાડીમાં માવજત। આંબાવાડીમાં સારું ઉત્પાદન લેવા માટે કેરી ઉતરી ગયા બાદથી માવજત શરૂ થઈ જાય છે। સુકાયેલી ડાળીઓ કાપી થડની આસપાસ ગોળ કરીને રીંગમાં છાણિયું ખાતર આપવામાં આવે છે। આ સાથે નીમખોળ અને તમાકુ ખોળ પણ આપવામાં આવે છે। આંબાવાડીમાં પિયત માટે ડ્રીપ ઇરિગેશન અપનાવ્યું છે। પ્રાકૃતિક ખેતી અપનાવી હોય જીવામૃત પિયત વાટે તેમજ સ્પ્રે કરીને આપવામાં આવે છે। ખેતરને ચોખ્ખું રાખવા નિંદામણ કરવામાં આવે છે। ફળ માખી અટકાવવા માટે વનસ્પતિના પાનના અર્કનો છંટકાવ પણ કરવામાં આવે છે। આંબાવાડીમાં ફ્લાવરિંગ પહેલાં અને ફ્લાવરિંગ પછી 3 સ્પ્રે કરવા પડે છે। દાહેરીના અશોકભાઈ મેનેજમેન્ટથી પ્રાકૃતિક ખેતી કરાવી રહ્યા છે। બજારમાં ભલેને કેરીના ભાવ ઊંચા હોય, પરંતુ ઝાડ પર શાખ પડીને કેરી પક્વ થાય એટલે જ તેનો વેળો કરે છે। આ વર્ષે કેરીનો ફાલ ઓછો લાગ્યો હોવા છતાં 4000 મણ કેરીનું ઉત્પાદન થવાનો અંદાજ છે। જૂના મોટા ઝાડમાં એવરેજ 100 થી 150 કિલો કેરીનું ઉત્પાદન થશે। હાલ કેસર કેરી 1500 રૂપિયા મણના ભાવે, જ્યારે આફૂસ કેરી 1100 રૂપિયા મણના ભાવે વેચાય છે। અશોકભાઈને 12 એકરમાંથી 20 લાખ રૂપિયાની કેરીનું ઉત્પાદન થવાનો અંદાજ છે। આંબાવાડીમાં માવજત પાછળ 2 લાખ રૂપિયા જેટલો ખર્ચ આવે છે। આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું હોય, બજાર ભાવ જળવાઈ રહ્યા છે। કેરીનો વેળો કરીને ગ્રેડિંગ, બોક્સ પેકિંગ કરીને ઓર્ડર મુજબ બજારમાં મોકલે છે। દર વર્ષે મુંબઈના માર્કેટમાં તેમજ લોકલમાં વલસાડમાં તેમની કેરી વેચાઈ જાય છે। ટોટલ
32 એકરની વાડી છે ને એમાં 4 વાડી આવેલી છે 32 એકરમાં. ને અત્યારે અહીંયા જે આપણે જ્યાં થોયવા છે અહીંયા 12 એકરનું ફાર્મ છે ને ઝાડનું અંતર છે 25 ફૂટ બાય 20 ફૂટનું ને આ 12 એકરમાં ફાર્મ આવેલું છે અહીંયાનું. ફ્લાવરિંગ આવવા પહેલાં અમે ઓર્ગેનિકનો દવાનો છંટકાવ માર્યો હતો ને પછી અમે ટ્રેક્ટરથી એમનું નિંદામણ ટ્રેક્ટરથી કરી હતી ને અત્યારે પાણી માટે અમે ડ્રીપ એરિગેશનની આખી વાડી છે. અત્યારે છે ને અમારે એમાં ઓર્ગેનિક ગોબરનું ખાતર છે ને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર વાપરે છે ને એમ અત્યારેનો ફ્લાવર આવવા પહેલાં અમે એક દવાનો છંટકાવ માર્યો હતો ને ફળ બેસી ગયા પછીથી અમે 3 સ્પ્રે માર્યા ઓર્ગેનિકના ને અત્યારે સારો એવો પાક આવ્યો છે. 15 વર્ષ કરતાં 25% માલ છે તો પણ અમારો 4 ટન જેટલો માલ હાલની તારીખમાં 800 ઝાડમાં નીકળી આવે એટલું છે. દાહેરીના અશોકભાઈએ 16 વર્ષ પહેલા લાંબા ગાળાનું કરેલું આયોજન આજે કમાણીનું સાધન બની ગયું છે. એમાંય પ્રાકૃતિક પદ્ધતિથી આંબાવાડીની માવજત કરીને ગુણવત્તાસભર ઉત્પાદન લઈ રહ્યા છે. રાજેશ પવાસ્કર સાથે કૃષિ વિશ્વ ડેસ્ક, GSTV.